અહીં થઈ જાય ને વરસાદ પાક ઠંડી લાગી વધારે છે ભાઈ આપણને નહીં રાત્રે મોબાઈલ ફોર્મેટ થઈ જશે મેટર બડા હો ગયા મોટે ભાઈ કુચ્ચે પડો અરે એમ થોડું થાય ભાઈ બહુ સામાન આપી દીધું છે આ લોકોએ સુકૂન મજા આવી ગઈ દર્શન એક નંબર થઈ ગયા છે ના આપણે એવું ખબર ના કરીએ પડી? ને. આપણે ગુજરાતી એક વાળા દિલદાર થઈ ગયા આપણે પકડો તું ઊભો થઈ જા ને તો મિત્રો નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ અને હાલ તમે જોઈ શકો છો અમે રૂમ ચેકઆઉટ કરી લીધું છે અને અમે હવે નીકળે છે બદ્રીનાથ જે આપણા અહીં જ્યાં સ્ટે કરે છે ત્યાંથી 50 કિલોમીટર દૂર છે શું કહો છો સંજયભાઈ કઈ જવા નીકળ્યા હવે બદ્રીનાથ બદ્રીનાથ ક્યાં જવાનું છે બદ્રીનાથ મહેશભાઈ કેવું મજા તબિયત પાણી કમ્પ્લીટ કાલે બગડેલી આજે કમ્પ્લીટ થઈ ગઈ શું કેવું મહેશભાઈ તબિયત વિશે ક્યારેક ક્યારેક સમય ઝુકાવતો હોય છે બદ્રીનાથ ધામ અહીંથી કેટલું છે બાજુ 40 કિલોમીટર તમે આ વાદળ વિશે શું કહેવા માંગો છો અને એ લઈ જવું હોય તો આપણે શું કરવું સ્પેશિયલ ફેરી લાગે ડબલામાં સ્પેશિયલ ઠેરી લઈને લુણાવાડા લઈ જવાનું છે અહીં થઈ જાય ને વરસાદ પાક જો પકાભાઈ ચેતક ચૂકે નહીં માર સંજય રાણા ચૂકે નહીં શું કહો છો તમે તમારે કેવું એક નંબર લેટ્સ ગો નીકળ્યા હા ચલો જવાનું જ છે આપણે નીકળીએ હવે આ હિન્દી બ્લોગર છે आज भी तो आप चले नहीं ખબર બ્લોગ હે कल इनने तो खिलाया था है भैया चिप्स मिलेगी और कुरकुरे भी कुरकुरे नहीं चिप्स मिलेगी चल कुरकुरे ले ले चिप्स मत ले जा जाओ उधर आपका नंबर आता है ना गबरू खा ले गबरू नो में पेपर खाली है पेपर खा તો મિત્રો ફાઇનલી આપણે જવા માટે નીકળી ગયા છે અને ત્યાં આગળ ખાલી તમે ધુમ્મસ જોવો જોઈએ અને લોકેશન બી જુઓ ખરેખર લોકેશનની વાત કરીએ ને તો ફોનમાં એ રીતનું કેપ્ચર નથી થતું જે રીતના આપણે રિયલમાં જોઈ શકીએ છીએ શું કેવું ભાઈ 100% સાચી વાત નીચે વિમલ ખોઈ ગઈ અલા ભાઈ સાहब मामला बड़ा है ना मैटर बड़ा हो गया अरे भाई गजब बेइज्जती है કામકાજ ચાલુ છે થોડું જોઈ શકો છો પકાભાઈ ગ્લિમ્બલ લઈને રીલ ઉતારી રહ્યા છે શું કે રાહુલ કેવું છે બસ અમારી જીવનમાં આ યાત્રા બહુ જોરદાર છે જો ઠંડી લાગી ઠંડી ગઈ વધારે છે છે ભાઈ એટલે જ્યારે બી બદ્રીનાથ આવો કે કેદારનાથ આવો ત્યારે જોઈ શકો છો ફોટોશૂટ માટે ગાડી ઊભી થઈ ગઈ છે પકાભાઈ ગ્લિમ્બલમાં જોઈ શકો છો લોકેશન જ એવું છે કે બધા ફોટા પાડવા માટે ઊભા થઈ ગયા છે જો મોન્ટું થાકતું જ નહીં ફોટા પડાય શું કહેવા માંગો પવનભાઈ ક્લિક કરાવી છે ભાઈએ આપવાના ખરા ને આપણને નહીં રાત્રે મોબાઈલ ફોર્મેટ થઈ જશે ફોટો નથી આપવાના મને મોટકા પહાડ બદ્રીનાથ તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે બદ્રીનાથ બદ્રીનાથ મહેશભાઈની હાલ થોડીક 19 થઈ ગઈ છે અને ફૂલ ડ્રેસ મળેલો છે તો કંઈ બોલવા જેવું નહીં આગળ ફોનમાં ચાર્જિંગ નહીં 70 અને પાવર બેંક લેવું નહીં ફરી એમ કહેશે ફોટે ભાઈ કુચ્ચે પાડો અરે એમ થોડું થાય ભાઈ લેવું તો પડે ને પાવર બેંક જોઈ શકો છો વ્યૂ કેવો છે આ બધાને ઠંડી લાગે સ્વેટર પહેરી થાય મને સ્વેટર ઠંડી લાગતી જ નહીં મેં જિંદગીમાં પોતાનું સ્વેટર વસાયું જ નહીં આજે વસાયું છે કેદારનાથમાં જઈને તો પહેર્યું કેમ જિંદગીમાં એક સ્વેટર નહીં વસાયું પહેર્યું કેમ ઠંડી નહીં લાગતી મને મર્દ છું હે ને બધું વ્યૂ તમે બહુ મસ્ત છે ધોજ પડે છે આ બદ્રીનાથનો ઘરો આ રીતના છે
હોટલો હોય એમ આપણો તિરંગો. બોલો 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 મંટુભાઈ શું કહેતા હતા? ફાઇનલી મંદિર જોઈ શકો છો તમે. પહોંચી ગયા છીએ બદ્રીનાથ. જોઈ શકો છો પાણી. ફાઇનલી બદ્રીનાથ. મોન્ટુભાઈ તમને બહુ સામાન આપી દીધું છે આ લોકોએ. શું કહેવા માંગો છો સંજયભાઈ? તમારા ફોટા પડી ગયા? બદ્રીનાથ આવી ગયા છે, દર્શન સારા કરી દીધા છે. મહેશભાઈ બહુ માલ છે તમારી જોડે. શું કહેશો પવનભાઈ? જય બદ્રીનાથ. દર્શન કરીને રિટર્ન થઈ ગયા છીએ. સુકૂન. શું કહેશો તમે હિન્દી બ્લોગર? મજા આવી ગઈ, દર્શન એક નંબર થઈ ગયા છે. હા. હવે અમે અહીંથી નીકળશું. માના ગાંવ. ખબર નહીં માના ગાંવ. માના ગાંવ. કઈ ગાડી જવાનું હજુ નક્કી નહીં. તો મિત્રો તમે લોકેશન જોઈ શકો છો. શું કેવું પ્રકાશભાઈ આપણે? જ્યાં 4 કલાક 5 કલાક લાઈનમાં ઉભું રહેવું પડે દર્શન કરવા માટે, આજે આપણે નસીબદાર હતા બધા કે આપણે 15-20 મિનિટમાં આપણે દર્શન થઈ ગયા બદ્રીનાથના. વિષ્ણુભાઈ આપણે એક નંબર દર્શન થઈ ગયા, ફર્સ્ટ ક્લાસ, મજા આવી ગઈ. આપણે પેલું ભાઈ કઈ કેવું છે? આગળ જવા દો. સંજયભાઈ બદ્રીનાથના મસ્ત દર્શન થયા છે. સરસ. આપણે પવનભાઈ બદ્રી વિશાળ. શકતે હો? કેમ બેસી રહ્યા છો? કેમ બેસી રહ્યા છો? તમારો વેટ કરી રહ્યા હતા, અમે તમારી રાહ જોઈ રહ્યા હતા. તમે ચા ભટકાવશો. પહેલા તમારી રાહ અમે જોતા હતા, હવે અમારી રાહ તમે જોઈ. લેહ લદ્દાખનો પેલો પટ્ટો લેવા ગયેલા તમે. લેહ લદ્દાખ લઈ લીધો છે મેં, શું વાત કરું. એના પછી અમે એક્સયુવી માટે લીધો, ઓડી માટે, બીએમ માટે, છેલ્લે બાઇક માટે. બાઇકનો નહીં લીધો, નહીં લીધો જવા માટે. પ્લાસ્ટિકનો નતો. શું કરવા માટે આવી ગયા છીએ? છે કઈ બોલ તો બધા દોરી તો ખેંચી હતી, જો મેં જગ્યા નહીં રાખી. ફાઇનલી ભાઈ અમે પણ લગાવી દીધું છે. એમથી લગાવ કરતા હતા, આજે લગાવી દીધું ફાઇનલી. પ્રસાદ ખોલે. પ્રસાદ માટે આગળ મેળવા માટે લીધી. પ્રસાદ કોઈના પગમાં ના આવવો જોઈએ. તેના માટે તમે મારી ઠેલી લીધી. હા, તમારી થેલી નથી કામની. તમારે મને ખબર છે તમને દુઃખ છે. તમે જે 1700નું જેકેટ લીધું છે ને એનું તમને દુઃખ છે. હવે એ દુઃખને વ્યર્થ તમે જ કરી શકશો, અમારે નહીં કીધું. 1700 જેકેટ લીધું તમને એનું દુઃખ છે એમ? એમને દુઃખ નથી, નહીં, મેં નહીં લીધું ભાઈ, મેં નહીં મહેશભાઈને લીધું. લીધેલું છે. મહેશભાઈને બી દુઃખ છે. લાવો, પછી આ બાજુ ભાઈ. અમે નીકળી ગયા છીએ માના ગાંવ. શું છે ત્યાં પકાભાઈ? ત્યાં શું છે? તમે બન્યા રહો, મજા આવશે. અમે બતાવીશું વિડીયોમાં. બરાબર. જોઈ શકો છો મિત્રો તમે આ બોર્ડ, ફર્સ્ટ ઇન્ડિયા વિલેજ માના. ટ્રાફિક વિશે શું કહેશો? ટ્રાફિક વિશે તો હવે જો ગાડી ગમે તે મૂકીને જવું પડે. હા અને એના જે ટ્રાયલ્સવાળા છે આ જેમ કે એના ગામવાળા, હા. એ સાલાઓ બહુ ચરબી કરે છે. આપણા બાજુ આવે તો કંઈક ના આપણે એવું ખબર ના કરીએ પડી? ને. આપણે ગુજરાતી એક વાળા દિલદાર હોઈએ આપણે. આ ચાલુ જ છે અહીંયા, બબાલ ચાલુ જ છે, તમે જોઈ શકો છો. અહીંયા આ લોકો લડાઈ જ કરે છે, બીજું કંઈ નહીં કરતા. માના ગાંવનો ગેટ. બધું પતાઈને જ આવીએ.
શું वसुधारा और कितना चलना पड़ेगा भैया? बहुत है, बहुत आगे आओ. સરસ્વતીમાં નહીં, સરસ્વતી નદી ત્યાંથી ક્યાં જાય છે ખબર નથી. સરસ્વતી 1 કિલોમીટરથી ગાયબ થઈ જાય છે સરસ્વતી નદી. પાંચ પાંડવ જ્યાં આમાં શું છે? આ 5 પાંડવોની મૂર્તિ છે. હા, અહીંથી એ સ્વર્ગમાં ગયેલા. સ્વર્ગમાં. ઇન્ડિયાનું પહેલું ગાંવ શું છે સંજયભાઈ? ઇન્ડિયાનું ફર્સ્ટ ચાની દુકાન. આ લાસ્ટ ઇન્ડિયાનું લાસ્ટ એન્ડ. સ્વર્ગ આવી જાય આના પછી. વિષ્ણુ કયા આવે ભાઈ? માળા ગાંવ અને લાસ્ટમાં લાસ્ટ અને First. ફર્સ્ટ નંબરની દુકાન આ છે અને મોલવી અહીં ચા પીધેલી પહેલી વાર. ચા ને સિંગદાણા કેવા લાગે છે? એક નંબર. જોઈ શકો છો. ફોટો બોટો નહીં પડે? વિડીયો ઉતારે આપણે ગ્રુપનો. કોણ ઉતારશે? તો હું ઉતારીશ. એમાં શું છે ભાઈ? તું નહીં આવું વિડીયો. ગ્રુપમાં હું છું. ના આલ્સો સોરી. થોડો હરકવા દે પેલા. બીજા કોણ છે? हमको पहले 11 सेक के दे दो. हम हमारा लगा देना पहले 11. भैया लो तेरा अच्छी वाली सीखना. या वर्षना करने एक बाजू बचे. दे दो ना नींबू और मसाला. खाला को आंटी अंदर है. भाई देख यार सॉरी वीडियो बना है. लो नींबू है. अंदर पंखा पड़ा है. संजय भाई શું કહેશો કઈ? બસ सेक रहे हैं. જાતે સેલ્ફ સર્વિસ. સેલ્ફ સર્વિસ 11 ले. રાહુલ આ નહીં તારો હજુ? પક્કા ભાઈ પણ સાઈડમાં લઈને આવ્યો. ઝાપડ કરે છે અને જોડે બ્લોગ પણ રેડી કરે છે. જો ના વ્લોગ ને રીલ છે. રેડી ઓકે રીલ છે. આપણો પ્રોસેસ ચાલે છે રાહુલ હજુ. બદ્રીનાથ ગાડી મૂકીને માણા ગામ આવેલા અમે ચાલતા વરસાદ ચાલુ થઈ ગયો હોય બધા ઉભા રહી ગયા. હું એકલો ચાલતો દોડતો રેનકોટ પહેરીને ગાડી લેવા ભાગું છું. એમના પાછળ હું પણ છું. हम दोनों साथ में भाग रहे हैं भैया. आप देख सकते हो. महेश भाई એવું કે હર વાત પર નહીં ફાઇનલી માના ગાંવથી નીકળી ગયા છીએ. રાધા ચુડલો તેરે જેરો વિક્રમ આયરો આવી
ફટાફટ બોલો. જવાનું મને ખબર નહીં ને. ફટાફટ બોલો. અરે પણ મને ખબર નહીં શું નહીં ખબર તમને? તો યાર મને પ્રોપર ખબર નહીં હતું કઈ સ્ટે લેવાનું. જોઈ લેજો. બાબુલુગુ સાબુલુગુ. હું બોલો આવું ને આવું આવતું રહે. શ્વાસની તકલીફ હે. તને હોવ. કે મહેશભાઈ મને બી જરૂર હે, મહેશભાઈ બી જરૂર. લો. એ બાબા જુદો કરો. પડ્યું ઉઠાય 100 રૂપિયા આલે હે. મજા ના ભાઈ મને મારે નહીં ખાવું ભાઈ. મસ્ત મસ્ત મસ્ત. એક નંબર. આ પહાડોનું ફળ છે. પણ તમને તમે ખબર જોયું નહીં હોય. એક નંબરમાં જ લોચું હે. ના ના, પહાડનું ફળ છે. તમે ઇન્ડિયામાં જોયું? એને શું આ કહેવાય? ઇન્ડિયન તો હે પણ ઇન્ડિયન તો હે. યાર સોરી, માય મિસ્ટેક. ગજબ વ્યૂ. ગાઈસ જોઈ શકો છો આ બે છે હા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બાકી અમે બધા મોટા છીએ. કઈ સાલ તમારે? આપણે 1999. હા તારે 2001. હવે આ મોટા વચ્ચે આ બચ્ચું બોલે, હવે એને શું કહેવાનું? 2006 નું મોડલ આવી જાય વચ્ચે એટલે લોચા પડી ગયા. 6 નું હવે 6 નું મોડલ શીખવાડે ખોટી વાત કરશો તો નહીં ગમે અમને. યુ વોન્ટ ધીસ પહાડી પહાડી બોર ખાઓ. અંદર બદામ નીકળશે હો એ તોડ ના આવે. બદામ છે, આલુ છે આલુ. જમવાનું પટી ગયું છે. રેનકોટ પણ પૂરું. ના પણ હવે રેનકોટ નહીં જતું. હવે ખબર નહીં કઈ કાલે આજે યાર વધારે ખવાઈ ગયું હોય તો ઓટા મારવા પડે એવું લાગે. 4 રોટી ખવાઈ ગઈ એટલે કે એક્સ્ટ્રા તારી પડી રહી છે. જમીને નીકળી ગયા છીએ. હવે કઈ જવાનું પકા ભાઈ? અહીંથી હવે કેચીધામ જવાનું છે અને નાઇટ સ્ટે કરવાનો નથી આજે. આખી નાઇટ ગાડી ખેંચવાની છે આજે. તો ડીઝલ પૂરા ઊભા થઈ ગયા છે. ફૂલ કરો ફૂલ. ફૂલ આમાં ફૂલ કરવાનું ચાલુ થઈ ગયું છે. મોન્ટુભાઈ ભરાઈ રહ્યા છે. ત્યાં આવો. બેજાના મુજે ભારત પેટ્રોલિયમ છે. પવનભાઈની ગાડીમાં ફૂલ પેટ્રોલ ભરી દીધું છે. ડીઝલ સોરી ડીઝલ ફૂલ કઈને ઊભા થઈ ગયા છે. આપણે પણ ફૂલ થઈ ગયું છે. હવે જઈએ પાછા. કા હુઆ ભાર્ગવ? વડાપાવ ચમ રડે હું? ચમ રડે હું ભાઈ? આ રસ્તે રાત્રે અવાય ભાઈ? ના હોય, ખતરનાક રોડ છે. કેચીધામના રસ્તે રાત્રે ના અવાય. શું દેખ્યું તમે 2 વાર? 2 વખત દીપડા દેખવા મળ્યા. સંજયભાઈ તમે દેખ્યા? તે જોયો એક વખત દીપડો? હા મોટો. 2 વખત આવી. તમે જોયો સંજયભાઈ? અવાય રાત્રે આ રસ્તે? અવાય ને. સવારે 6 વાગે કેચીધામ પહોંચી ગયા છીએ. હવે આરામ. ફાઇનલી 6 વાગે કેચીધામ પહોંચી ગયા છીએ. શું કહેશો? બહુ આવે પણ આપણે
રૂમ પર આવી ગયા છે કેટલા વાગે 6 સવારે 6 વાગે રૂમ આપણે મળી ગયો છે. તો મિત્રો હવે મળીશું નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ.